મોટાભાગના શરૂઆતના આર્થરાઇટિસના પેશન્ટ્સમાં સર્જરી બહુ જરૂર પડતી નથી અને યંગ ઓર અર્લી પાર્ટ ઓફ આર્થરાઇટિક પ્રોફાઇલ પેશન્ટ હોય એમાં જો પ્રોપર વેટ મેનેજમેન્ટ હોય, ઓવરવેટ ના હોય, એલાઇનમેન્ટ રિઝનેબલી સારું હોય તો ઘણા બાદના શરૂઆતના ગ્રેડ 1 ગ્રેડ 2 ટાઈપના જે ચેન્જીસ હોય છે મેનિસ્કસમાં હોય, ગાદીમાં હોય કે સપાટીમાં હોય એને તમે ઇનિશિયલ પીરિયડમાં એન્ટી ઇન્ફ્લેમેટરી કે એનાલ્જેસિક કે જે કોન્ડ્રોપ્રોટેક્ટિવ દવાઓ પણ અમે જે વાપરતા હોય છે એ વાપરીને એકવાર સ્વેલિંગ અને ડિસીઝ પ્રોસેસ કાબૂમાં આવી જાય એ પછી ફોલોડ બાય પ્રોપર એક્સરસાઇઝીસ, રિહેબ અથવા ફિઝિયોથેરાપી જે આપણે કહીએ તો ઘણા બધા પેશન્ટ્સ એ સ્ટેજમાં આપણે આગળ નુકસાન વધતું અરેસ્ટ કરી શકીએ. જે ઓર્થોબાયોલોજિકલ્સ કે જે વિસ્કો સપ્લિમેન્ટ, પીઆરપી અને રિલેટેડ જે પ્રોડક્ટ્સ છે જે અત્યારે ઇન્ક્રીઝિંગલી વર્લ્ડ ઓવર વપરાય છે આ બધી વસ્તુઓનો આ સ્ટેજના પેશન્ટ્સ જે હોય એમાં એનો બહુ ફેન્ટાસ્ટિક રોલ આવે છે. આ બધી જ વસ્તુઓ બેઝિકલી જે અંદરનું ઇન્ફ્લેમેશન હોય છે લોંગ ટર્મ ઇન્ફ્લેમેશનમાં જતું રહે તો આ બધી પ્રોસેસ ઉપર કંટ્રોલ કરવા માટે જે પીઆરપી બેઝ પ્રોડક્ટ્સ છે અને પ્લેટલેટ ઇઝ ધ પાવર હાઉસ ઓફ ઓલ ધ હીલિંગ ફેક્ટર્સ, ગ્રોથ ફેક્ટર્સ. હવે એમાં પણ એક વેરિએશન મેં જે યુઝ કરી છે એને ઓટોલોગસ કન્ડિશન સિરમ સેનાકિન વિચ ઇઝ હેવિંગ 70-80% ઓફ ધ ફેક્ટર્સ આર એન્ટી ઇન્ફ્લેમેટરી લાઇક અ સ્ટેરોઇડ.